તો દોસ્તો હમણાં હું જાત્રામાં ગયો હતો, એના કારણે 10-15 દિવસથી વિડીયો રેગ્યુલર આવતા નહોતા, એના માટે સોરી. પણ હવે હું આવી ગયો છું, તો બધા જ વિડીયો અપ ટુ ડેટ અને રેગ્યુલર આવશે એવી આપણે કોશિશ કરશું. તો ફટાફટ વાત કરીએ લાલા પિક્ચરની, કે લાલો પિક્ચર કે ભાઈ જે 10-10 આવ્યું હતું અને લગભગ આજે 45 દિવસ પૂરા થયા છે અને 45 દિવસમાં ભાઈ એને ધૂમ મચાવી છે. મતલબ હું ધૂમ મચાવી છે અને રેકોર્ડની તો વાત જ ના કરું યાર, કેટલા રેકોર્ડ તોડ્યા છે એ ગણવા પડે આપણે. તો આ બધી જ વસ્તુની આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ, તો વિડીયો છેક સુધી જોજો, કારણ કે વિડીયો ખૂબ જ મજેદાર થવાનો છે. દોસ્તો સૌથી પહેલા વાત કરી લઈએ પિક્ચર લાલો, કે જે 10-10 તારીખે સિનેમાઘરમાં આવી હતી અને 21-10 બે મોટી પિક્ચર આવવાની હતી, ચણિયા ટોળી અને બોલિવૂડની પિક્ચર આવતી થામા. હવે લાલો પિક્ચર પાસે ને ખાલી 11 દિવસનો સમય હતો પોતાની જાતને પ્રૂવ કરવાનો કે પિક્ચર સારી છે અને થોડીક ઝાઝી કમાઈ કરવાનો. હવે લગભગ 50 લાખની અંદર બનેલી પિક્ચર છે અને 10-15 દિવસમાં કેટલું કમાઈ લે. અને ખુદ જેનો ડાયરેક્ટર છે, જે પિક્ચર જેને બનાવી છે અંકિતભાઈ સખિયા, એને એક પોડકાસ્ટમાં કીધું હતું, જો મને પોડકાસ્ટની ક્લિપ મળશે તો હું લગાવી દઈશ, અને પોડકાસ્ટમાં કીધું હતું કે આખા ગુજરાતમાં, અને એ પાસે લગભગ 5 થી 10 શો હતા આખા ગુજરાતમાં, બહુ ઓછા શો હતા દિવાળીના સમયમાં, જ્યારે બહુ પીક સમય કહેવાય, જ્યારે પૈસા કમાવાની જે મોકો કહેવાય, ત્યારે લાલો પિક્ચર પાસે ફક્ત ને ફક્ત 5 થી 10 શો હતા આખા ગુજરાતમાં. તો કેટલીક કમાણી કરીએ કે ભાઈ. પણ પછી કહેવાય ને કે ભાઈ ભગવાન જ્યારે છડી ગુમાવે ને ત્યારે એ કાળ, કર્મ, નક્ષત્ર, ગ્રહ કાંઈ નથી જોતો અને બેસુમાર પૈસો આપે છે. આપણે કહીએ ને કે છપ્પર ફાડીને પૈસા આપે છે, અને કાંઈક એવું જ આ ફિલ્મ મેરે થયું. ચણિયા ટોળી પિક્ચર, થામા પિક્ચર આવી અને એ કમાતા કમાતા આ પિક્ચરની વાહ એટલી વધતી ગઈ લાલા પિક્ચરની, કે ધીમે ધીમે એ પિક્ચર 1 લાખ 2 લાખ રૂપિયાનો બિઝનેસ કરતી દિવસથી એ પિક્ચર 23મા દિવસે આવીને દરરોજનો 1 કરોડ રૂપિયો કમાવા માંડી. આવું બહુ જૂજ બને છે. આવું લગભગ તમને કહી દઉં ને કે હાવ રેર એટલે રેર બને છે, કારણ કે 23મા દિવસે ઓલમોસ્ટ બધી પિક્ચર ઉતરી જતી હોય છે. પણ લાલો પિક્ચર 23મા દિવસથી તો ગાડા ઉપર ચડી, અને એવી ચડી કે આજે 45 દિવસ થયા છે અને ઓલમોસ્ટ 80 કરોડની આસપાસ એને કમાણી કરી લીધી છે. પછી તો 1 કરોડ કમાવા માંડી, ધીમે ધીમે કરતા 2 કરોડ કમાવા માંડી, અને હાલની તારીખે આ ફિલ્મ 3 કરોડ 4 કરોડ એક દિવસમાં બિઝનેસ કરે છે. તો ભાઈ હકીકતની અંદર આ વસ્તુ છે ને ભગવાન ભેગા મળે ને તો જ થાય, કારણ કે એક નાની એવી પિક્ચર કે જેની અંદર એક્ટર બધા નવા છે, ડાયરેક્ટર નવા છે, અને જે કામ ગુજરાતી સિનેમાના મોટા મોટા ચહેરા નથી કરી ગયા ને એ કામ આ નાની એવી ફ્રેશ ફિલ્મે કરી બતાવ્યું છે. તો ભાઈ ડેફિનેટલી આ એક ચમત્કાર જ કહેવાય, મારા માટે ચમત્કાર જ છે. અને મને તો એમ થાય છે કે આ ફિલ્મ 80 કરોડે પૂગી છે ને, અને જો 100 કરોડે પૂગી ગઈ ને, આમ તો 80 કરોડે બહુ કહેવાય. ગુજરાતી સિનેમા, ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ જ નાની ઇન્ડસ્ટ્રી છે, એમાં તમે આટલી ફિલ્મ, મને એમ લાગતું હતું કે ચાલ જીવી લઈએ, કે જે પહેલા નંબરની પિક્ચર હતી ગુજરાતી સિનેમાની, જેને લગભગ 50 થી 55 કરોડનો બિઝનેસ કર્યો હતો. મને એમ લાગતું હતું કે ત્યાં સુધી એને કોઈ ફિલ્મ પૂગી જ નહીં શકે, કોઈ ફિલ્મ નહીં પૂગી શકે. પણ હું ખોટો હતો, કારણ કે નાની એવી ફિલ્મ એ ફિલ્મનો રેકોર્ડ તોડીને એક નવી ઊંચાઈ સેટ કરશે ને એની આશા મને જરીકે નહોતી. અને આ ફિલ્મે 80 કરોડનો બિઝનેસ આજના દિવસમાં કરી નાખ્યો છે, અને આવનારા સમયમાં કદાચ આ ફિલ્મ 100 કરોડનો બિઝનેસ કરી નાખશે. મને નથી લાગતું કે ગુજરાતી સિનેમામાં આ રેકોર્ડ લગભગ 20 થી 25 વર્ષ સુધી તૂટે, કારણ કે આ રેકોર્ડ તોડવા માટે છે ને આખા ગુજરાતે ભેગું થવું પડે. લાલો પિક્ચરમાં એ જ થયું છે, ગઢા હોય કે ગમે એવી ઉંમરના હોય, એક વખત લાલો પિક્ચર જોવા ગયા જ છે. અને એના જ કારણે, એના પ્રેમના કારણે જ આ બધી પિક્ચર, આ પિક્ચર છે ને જી, એ આ માઇલસ્ટોનને પૂગી છે. તો ભવિષ્યમાં આવી કોઈ પિક્ચર આવે, દમદાર પિક્ચર કે જેને બધા જોવા પણ જાય, તો શક્ય બને કે ભવિષ્યની અંદર લાલો પિક્ચરનો રેકોર્ડ તૂટે. બાકી અત્યારે લાલો પિક્ચરે જે જાદુ કર્યો છે ને એને તોડવા માટે, રેકોર્ડને તોડવા માટે ભાઈ બહુ વર્ષોની મહેનત લાગી પડશે. બીજી વસ્તુ દોસ્તો, કે આ એક એવી પિક્ચર છે કે જે પૈસા તો કમાય જ છે, પણ સાથે સાથે ગુજરાતની બારે આ વસ્ટ લેવલ 2 નું ઉદાહરણ લઈ લઈએ આપણે. વસ્ટ લેવલ 2 શું કર્યું તો શરૂઆતથી જ એને 2 ભાગમાં કરી નાખી, ગુજરાતીમાં રિલીઝ થાય, હિન્દીમાં રિલીઝ થાય. પણ આ એક એવી પિક્ચર છે કે જે ગુજરાતની બહાર ગોવાની અંદર શો મૂક્યા, મુંબઈની અંદર શો મૂક્યા, અરે ઇવન ન્યુઝીલેન્ડની અંદર શો આવ્યા. લગભગ ખોટો ના આવું ને તો ઓસ્ટ્રેલિયા, જાપાન, આખા અમુક કહેવાય આખી દુનિયાની અંદર છે ને લાલો પિક્ચર, કે જ્યાં ગુજરાતીની સંખ્યા વધારે છે ત્યાં પિક્ચર બતાવવામાં આવે છે. તો ભાઈ નાનો એવું પિક્ચર, હાવ ગ્રાઉન્ડ લેવલનું પિક્ચર આટલી ઊંચાઈ પૂગશે ને એ તો મેં ધાર્યું જ નહોતું. આવું તો કોઈએ નહીં ધાર્યું હોય, અને આ જ લાલો પિક્ચરની મોટાઈ છે. અને આવું કરવા માટે છે ને દોસ્તો હકીકતની અંદર 2-5 વર્ષમાં કોઈ ફિલ્મ આવીને રેકોર્ડ નહીં તોડી નાખે. આ રેકોર્ડ તોડવા માટે ફિલ્મ તો સારી બનવી જ પડશે. ફિલ્મ તો ગમે એટલી સારી બનાવો, પણ ભગવાન ભેગા નહીં પડે ને, જ્યાં લગી ચમત્કાર નહીં થાય ને ત્યાં લગી આ ફિલ્મના રેકોર્ડ નહીં તૂટે. આ વસ્તુ ફાઇનલ છે, આ વસ્તુ 100%ની વાત છે. બાકી લાલો ફિલ્મ જે ધૂમ મચાવી છે એને જોતા મારી એવી પ્રાર્થના છે કે આ ફિલ્મ 100 કરોડ પૂગે અને
જે નાની નાની ઇન્ડસ્ટ્રી કહેવાય, મલયાલમ ઇન્ડસ્ટ્રી કહેવાય, પછી કન્નડા ઇન્ડસ્ટ્રી કહેવાય, કે બધી ફિલ્મે 100 કરોડનું એક પિક્ચર આપી છે. તો મારી પણ એવી આશા છે, અને અમારા જેટલા પણ રિવ્યુઅર મિત્રો છે એ બધાની આશા છે કે આ ફિલ્મ આપણી ગુજરાતીની પહેલી એવી 100 કરોડ કમાઈને એવી ફિલ્મ બને, અને આપણે પણ કહી શકીએ કે નહીં ભાઈ અમારી પાસે પણ 100 કરોડવાળી ફિલ્મ છે. તમને શું લાગે છે? તમે લાલો કેટલી વાર જોઈ મને કોમેન્ટ કરીને કહેજો, અને શું આ ફિલ્મ 100 કરોડ કમાઈ શકશે કે નહીં આવનાર સમયમાં એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. અને આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. લવ યુ, ટેક કેર, બાય બાય.